પાયે પાયનો. કબીર સાહેબ કહે છે, એની વાતમાં તમને વિશ્વાસ આવે તો કબીર સાહેબ લેખા લેવાને રાઈ રાઈ તલકો એ સાયાજી એ લેખા લેવા રાઈ રાઈ તલકો સાયાજી મને ડર તો લગ્યો એક દન કો ઘડી એક પલ કો એ સાયાજી મને ડર તો લગ્યો એક આરે કાયામાં એ બાગ ને બગીચા બાગ બગીચા આ કાયામાં તો કે હા આ નાકેથી સુગંધ લેવાનો બગીચો નાકેથી સુગંધ અંદર અનુભવ કરાવે સુગંધ અને દુર્ગંધનો આંખેથી ફૂલની સરસ મજાની રૂપની કળાને જોવે ફૂલ કેવા રૂપાળા પતંગિયા કેવા રૂપાળા છોડ કેવો રૂપાળો એ આંખેથી બગીચામાં આંખેથી જોવે નાકેથી સૂંઘે બાગ ને બગીચા ચરી ચરી જાવે મૃગલો વન કો આ બગીચામાં આંખેથી જોવાની સુંદરતા છે પણ એ સુંદરતા મને તમને થાપ આપે છે એ જોતા જોતા સુંદરતા આંખેથી ફૂલની સુંદરતા જોયા કરે હમણાં કોક સાખીમાં બોલતું હતું કે સાધુ એવી રીતે બગીચામાં રહે કે પાંદડા કે ફૂલને તોડે નહીં અને બગીચામાં રહે એવું સાક્ષીમાં બોલ્યું એને કીધું કે આવા સાધુ ફૂલને તોડે નહીં પાનને બોલાવે નહીં અને બગીચામાં રહે. કબીર સાહેબે કીધું કે રૂપને જોઈશો તો આંખ ક્યાંક દગો દેશે આંખ દગો દેશે સુગંધ લેવા જાશો ગંધ સુગંધના પારખા કરવામાં ક્યાંક પસ્તાવો થશે. બાગ ને બગીચા આરે કાયામાં એ બાગ ને બગીચા ચરી ચરી જાવે મૃગલો વન કો સાયાજી અમને ડર તો લગ્યો એક દન કો ઘડી એક પલ કો સાયાજી એક પલમાં ઉત્પત્તિ ને એક જ પલમાં લઈ એક જ પલમાં એક પલમાં આંખનું મટકું મારો હતા તો આરે કાયામાં એ હાટ ને બજારું રે બજાર તો હા કઈક બોલો ઈ બહાર પડે અને કોકનું બોલેલું અંદર આવે કોક કઈક બોલે ઈ કાનમાંથી અંદર આવે અને તમે જ આપતો ઈ બહાર જાય. બજાર આપ લે વેપાર એનું નામ જ કહેવાય ને કોકનું અંદર આપણું કોક ને દેવું. હાટ ને બજારું રે આરે
હાટ ને બજારું રે વેપાર કરી લે જીવ તું વણજ કો નફો થાય એવો વેપાર કરી લે ખોટમાં જઈએ એવો નહીં નફો થાય એવો વેપાર કરી લે એવો વ્યવહાર કરી લે નફો થાય ગંગા સતીને પૂછીએ કે નફો થાય એવો કોઈ વેપાર હોય તો અમને કયો નફો જેમાં થાય એવો કોઈ વ્યવહાર એવો કોઈ વેપાર હોય તો અમને કયો લોયણને પૂછીએ નિરલબાઈને પૂછીએ તોડાદેને પૂછીએ સંત ભોજલને પૂછીએ મહેતા જુનાગઢના નરસિંહને પૂછીએ ગામડાના અનપઢ ભણ્યા ગણ્યા નથી એવા વિશ્વાસોને પૂછીએ એને બરાબર ધારણા કરી અને એવો વેપાર કર્યો એવો કર્યો ધારણા કે નુકસાની ગ્રાહકને ન જાય અને નુકસાની આપણા તરફે ન આવે એવી ધારણા બાંધીને વેપાર કર્યો સદગુરુના વચનનો વિશ્વાસ ત્રાજવા બે એક નર ને નારી વચનના વિશ્વાસને ઈ ત્રાજવે બે છાબડામાં મૂક્યા એક નર ને નારી એક પુરુષ અને પ્રકૃતિ ન નુકસાન જાય બેમાંથી કોઈને ગ્રાહકને નુકસાન ન જાય વેપારીને નુકસાન ન જાય એવો વેપાર કરવો કેવી રીતે વેપાર કરી લે જીવ તું વણજ કો આરે કાયા એ માટી કેરો મોટકો ફૂટી રહી જાવે બોલે નહીં રણકો કેવું જોર કરતો તો ક્યાં ગયો એટલી વારમાં કેવો સુરવીર થઈને મૂછું મળતો તો ડોરા કાઢતો તો ખબરદાર ખબરદાર કઈ ખોખારા મારતો તો પણ ગયો ક્યાં તારો રણકો ન સંભળાણો ક્યાંથી નીકળ્યો કઈ બાજુ ગયો ફટાક્યો ફૂટી ગયો ઈ સંભળાણો પણ તું ફૂટો કઈ સંભળાણું નહીં ફૂટી રે જાવે બોલે નહીં રણકો સયાજી રે અમને ડર તો લગ્યો એક દન કો ઘડીએ પલ કો એ સયાજી અમને ડર તો લગ્યો એ અહીંયા રેડેજી બંદી બાવલિયા તું તો પહેરી લે પ્રેમની બંદી આ બધાના પુરાવા સાંભળીને મને તમને આપણને એની અસર તો થાય ને કોકની જેવી તેવી વાતો કરીએ તો એ આપણા મગજમાં એ વાતો ભરાઈ જાય છે પણ આ તો મહાન મહાન આત્માઓના પુરાવા વળી પાછું આ જગતમાં આટો મારી અને જન્મ સફળ કરી લેવો આવી વાતોની ધારણા આવી વાતોની ધારણા બાંધી અને કીધું કે આ રસ્તેથી હાલશો જન્મ સફળ થઈ જશે આ રસ્તેથી હાલશો તો જીવવું સફળ થઈ જશે અરે આ રસ્તેથી હાલશો તો તમારું નામ અમર થઈ જશે આ જગતમાં આવ્યા છો તો અમર બની જશે આ રસ્તેથી હાલશો આ શરીરમાંથી નીકળી ગયા પછી તમે ગમે તેટલું મૂકી જાઓ ગમે તેવડા છવાઈ જાય ચારે બાજુ એવા હો છતાંય શરીરમાંથી નીકળ્યા પછી તમારે નહીં કોઈ પ્રતિષ્ઠાને તમારે કાંઈ નહીં ગમે એવડા તમારા નામના પૂતળા બનાવે તો એને તમારે પછી કાંઈ
પછી તો બે વસ્તુ રે, સુવાસ, સુવાસ, સારી વાસના રહે છે. નબળી વાતોને લોકો ભૂલી જાય ને સારી સારી વાતો કરી તમને યાદ કરે. કેટલું યાદ કરે. દિન ગણતા માસ ગયા, દિવસો ગણતા ગણતા મહિનો પૂરો થયો, દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, માસ ગણતા ગણતા 12 મહિના વર્ષ થઈ ગયો. અરે સુરત ભુલાણી સાહેબા તારું નામે વિસર્યા જા. તારું નામ હું હતું એ કેને ખબર. સુરત વિસારી સાહેબા. દિન ગણતા માસ ગયા, વર્ષે આતર્યા, સુરત વિસારી. તારી સુરતા હવે મગજમાં, તારું ચહેરો, તારું આકૃતિ દર્શન એ હવે મગજમાં નથી આવતું. કારણ કે આ માયા એવા પ્રકારની છે. હગી માને બોલાવી દે છે, પછી બીજા બધા તો બોલાય, એમાં શું નવાય છે. જે જનેતાએ 9 માસ ઓદર રાખ્યા, જે જનેતાએ પોતાની છાતીના લોહીમાંથી દૂધ કરીને પાયા, જે જનેતાએ હૃદયે લગાડી અને ભીનામાંથી આપણને સોકામાં સુવાડ્યા, એ માં જ આ પત્નીમાં પ્રેમ લાગ્યો, પત્નીમાં મોહ જાગ્યો, પ્રેમ નહીં, પત્નીમાં મોહ જાગ્યો તો માં ભૂલાઈ ગઈ. આ પહેલું જ પ્રકરણ ખોટું થઈ ગયું. પહેલું પ્રકરણ ખોટું થઈ ગયું. માં નથી ભૂલાણી, ગુરુ ભૂલાઈ ગયો. માં ગુરુ છે એ ભૂલાઈ ગયો. પહેલું પ્રકરણ કોણે ભૂલાવ્યો? માં જેવી આકૃતિ પત્ની બનીને આવી. સ્ત્રી હતી માં સ્ત્રી જ હતી. કેમ તમારી વાસનાઓ એમાં કોઈ પણ પ્રકારનો ઉપદ્રવ ન કરી શકી? કારણ કે માએ તમને સંસ્કાર પાયા, આના લોહીમાંથી દૂધ બનાવી અને એના પતિના સંસ્કારો, એના પિતાના સંસ્કારો આ બે ભેળા કરી અને આપણને પાયા. પોતાના પતિના, પોતાના પિતાના. જે બુંદમાંથી એનું શરીર બન્યું છે અને જે બુંદમાંથી શરીરનો જન્મ આપ્યો છે, આ બે સંસ્કાર માએ પાઈ દીધા. પણ તોય ભૂલી ગયા છે કો માઈનો લાલ. ભૂલી ગયા. કોણે ભૂલાવ્યા? સ્ત્રીએ. અરે સ્ત્રી ભૂલાવે? અરે સ્ત્રી તો સમર્પણ છે, સ્ત્રી તો ત્યાગ છે. એ તો તમને સાચે રસ્તે લઈ જાય. ભૂલાવે? પણ તમે એ મોહમાં, એવા નશામાં, એવા કુસંગમાં, એવા ચિત્રો જોતા જોતા, એવી ખરાબ હલકી હલકી ચોપડીઓ વાંચતા વાંચતા, એવા ખરાબ સંગત બેનપણીઓ કે એવા ખરાબ મિત્રો એની સાથે હરતા ફરતા આ વાતને તમે ભૂલી ગયા છો. વાસનામાં ડૂબાઈ ગયું. એ હવે કોઈ વાતે આંખ ઉગાડીને બહાર નીકળી શકાતું નથી. આવું જીવન બરબાદ થઈ ગયું છે. એમાં તમે ભાગી ભાગી ચારે બાજુથી મારો મારો મારો, એમાંથી માંડ માંડ બચીને રામમંડી સુધી આવી ગયા. અને હજી બેઠા બેઠા જોવો છો. હું તો રોજ નવા નવા નાટક કરીશ, જોઈએ રાખશો? જોઈએ રાખશો. રોજ નવા નવા તમને કહેતો તો, યાદ કરાવીને કહેતો તો કે હવે અમારે તમારી હારે બોલવું, તમને કઈ કહેવું, તમારી હારે કઈ બોલવાનું નથી, તમને કઈ કહેવાનું નથી. તમને કાંઈ સમજણ ઘટે છે એવું અમારા મનમાં વહેમ હતો, પણ વહેમ ખોટો પડ્યો. તમે બધી બાબતે સમજો છો. હું તમને સમજાવું એ તો મારો વહેમ છે નહીં. તમે સમજો છો બધી બાબતે, પણ નિર્ણય લેવામાં કાયર છો. કાયર નિર્ણય લઈ શકતા નથી. કાયર નિર્ણય ન લઈ શકે. હરેરી ગયો હોય, વાસનામાં ડૂબી ગયો હોય, બહાર નીકળવા જાય એમ ખૂદતો જતો હોય, એ બિચારો નિર્ણય કેવી રીતે લઈ શકે? અને ગમે એવા તમાચા મારો, નથી આવતું એક ભજનમાં રોજ લાગે છે લાત, કોઈ સૂજે નહીં. અરે તને સાથ મળ્યો સત્સંગનો, તને સત્સંગનો સાથ મળ્યો, તારો દોર સંધાણો, તોય તને ખબર ન પડી. પણ પછી તો રોજ લાગે છે લાત. રોજ લાત કોની લાગે છે? કોની લાત લાગે રોજ? એ ઢોળાઈ છે ધૂળમાં તને કોણ
વણ લેખે વાવરતા કોણ રોકે રે હે વણ લેખે વાવરતા વણ લેખે વાવરતા કોણ રોકે રે અવળો વિશ્વાસ બીજો કોણ આપે ગુરુ વચન મારે જે થઈને થીર તારા રખો પા કરે મારો રામદેવ પીર એ તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી તારા રખો પા કરે મારો રામદેવ પીર વાલો બુડતી બેડલીનો તારનારો છે શરણાગતને સ્વીકારનારો એ પોતે પતિત પાવન શ્રી રઘુવીર પોતે પતિત પાવન શ્રી રઘુવીર પોતે તારા રખો પા કરે મારો રામદેવ પીર એ તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી તારા રખો પા કરે મારો રામદેવ તારી વાસનાના દોરને તોડી દેશે ઉપાસનાના ભાવને જોડી દેશે મૂળદાસ બેડલી ઉતારે સામેથી એ દાસ બેડલી ઉતારે સામેથી તારા રખો પા કરે મારો રામદેવ એ તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી એ તારી ભેરે રેવે મારો હનુમો વીર તારી તારા રખો પા કરે મારો રામદેવ કઈ જન્મનો ભૂખ્યો જીવ આવો અવસર ચૂક્યો કઈ
જન્મનો ભૂખ્યો જીવ આવો અવસર ચૂક્યો એ જીવ આવો અવસર ચૂક્યો તું તો જોઈ રહો માસ કેવો બેઠો એણે ત્રાસ રે સુહાગી મારા વીરા તું જાગીને તો જો તું તો જોયો હતો અરે રે તે તો પકડ્યો નામનો નામ તે તો પકડ્યો નામનો દોર રે તને આનંદ આઠે પોર રે સુહાગી મારા વીરા તું જાગીને તો જો તે તો પકડ્યો નામનો દોર રે તને આનંદ આઠે પોર રે સુહાગી મારા વીરા જાગીને તને સંત બતાવે સાચું રે જીવના કર મારું મારું રે મૂર્ખ મરી જાવું તને સંત બતાવે મારું રે મૂર્ખ મરી જા મૂર્ખ મરી જાવું રે મૂર્ખ મરી જા મૂર્ખ સોરલ કહે છે હે મારા વીરા હે મારા વીરા હે મારા વીરા ગંગા સતી કહે છે ભાઈ ભાઈ રે જાતિ ભાતી નહીં ગુરુના દેશમાં આણે કીધું ભાઈ આણે કીધું વીરા કબીર સાહેબ કહે હે મારા સાધુ સાંભળો કોઈ વળી ભાવાતીત અવસ્થામાં એવા મહાપુરુષોએ આપણને હંસો કીધા હે જીરે હંસા હાલો ચોપાટી હે હંસા ને ચોપાટી હંસ ચોપાટી જઈને શું કરે પાઉંભાજી ખાય હંસ હવે જાઓ હંસ હાલો સદગુરુના દેશમાં શું કામ ત્યાં મોતીનો ચારો છે વચન રૂપી મોતી સદગુરુના પરામાંથી એ મોતી પાકીને નીકળે છે વચન રૂપી મોતી હે હંસ કાગ ને બગની વૃત્તિને મૂકીને હાલી મોતીને ચણીએ એ મોતીને ચારો ચરીએ અને ચણ્યા પછી મોતીને પાચન કરીએ અને પાચન કર્યા પછી મોતીનો પ્રભાવ જોઈએ મોતીનો ઉમાવો જોઈએ મોતીનો ઉગાવો જોઈએ એનો પ્રકાશ ઓજસ તેજસ એને તો જોઈએ હાલ હંસ હાલ હે કાગ રેવા દે કાગ વૃત્તિ કરીને હે બગ રેવા દે થોડો દેખાય છે પણ કપટ કરીને છેતરાઈશ નહીં એટલે કદાચ આ બાયુએ કીધું હોય તને સંત બતાવે સાચું બાયુ તો શું કહી દીધું તું ના કર મારું મારું હું તારી જ છું તારી જ પત્ની છું તું જ મારો જ પતિ છો પણ મારું મારું ન કર
તારું કરે તે મારું કરે તે ખુલ્લે ખુલ્લું તારું કરે તે તરે મારું કરે તે મરે તારું કરે તરે છે છેતરપિંડીના રાગડા કીધી ના કાઢો છો કોને છેતરો છો એને એમ કહ્યું છે તારું કરે મારું કરે એટલે એમ કીધું કે તને સંત બતાવે હું નથી કહેતી સંત બતાવે સાચું એ જીવ ના કર મારું મારું મૂરખ સંત બતાવે તો સમજતો નથી એ મૂરખ મરી જાવ મૂરખ મરી જાવ તને સંત બતા સાચું રે જીવના કર મારું રે છૂટવાની બારી એ જીવ સિદ્ધ ને કરેલા ચારી છે છૂટવાની બારી જીવ સિદ્ધ ને કરેલા ચારી એ જીવ સિદ્ધ ને કરેલા ચારી જ્યાં સંત ચરણ પડ ભાગી જાય લહેર ભજનની લાગી રે સુહાગી મારા વીરા જાગીને લાગી રે તે તો પકડ્યો નામનો નામ રામ એ તે તો પકડ્યો નામનો દોર રે તને આનંદ આઠે પોર રે સુહાગી મારા વીરા જાગી તું જેમ મારો ધણી છો એમ તારી ઉપર કોક ધણી છે તું જેમ મારો ધણી તો હું સુહાગણ છું એમ તારી ઉપર કોક તારો ધણી છે હે સુહાગી મારા વીરા આપણે ધર્મને નાતે રહીએ વચનને વિશ્વાસ રહીએ હાલ જીવી તો જોઈએ મારા વીરા યા સંત ચરણ બળો ભાગી જાય લેર ભજન લાગી રે સુહાગી મારા વીરા જાગી યા સંત ચરણ તે તો પકડ્યો નામનો નામ
અખંડ નામ શ્વાસ, અખંડ વિશ્વાસ, બહુનામી બહુનામી. આ બધાની અંદર બેઠો બહુનામી 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 બહુનામી. કોણ કોણ? વાયકને વધાવી લઈને ગુરુ ગમ કેરી ચાવી. લે ગુરુ ગમ કેરી વાયકને વધાવી લે ગુરુ ગમ કેરી ચાવી. લઈને ગુરુ ગમ કેરી ચાવી લઈને ગુરુ ગમ કેરી ચાવી. બહુ તમને હેરાન કરું છો, માફ કરજો. લઈ લે. મેદાનમાં ચાવી છે, બિલકુલ મેદાનમાં. કોઈ રોકે કે કોઈ ન રોકે, दड़ी पड़ी मैदान में सब कोई खेलन जाए 18 वरण आओ आओ संकोच राख्या विना आओ संकोच शू राखो आओ मैदान 18 वरण 18 गंगा सतीए ग्रस्ताश्रम में रही वरी पाछा रजवाड़ा राजपूत गोहिल वंशना राजा एवा कहरजंग बापूना घर में आई ए वखतनी संसारनी ग्रस्ताश्रमनी मर्यादाओं ने पाड़ता पाड़ता संसारथी भागीने नहीं कायर थईने नहीं संसार में रहीने मैदान में बधाने बोलाव्या आवी जाओ केवी रीते आवशे जातिपणु छोड़ी ज्ञाति कुल ने गोत्र अहीं आव्या पछी लागू पड्या जेने घेर जन्म लीधो त्यां लागू पड्या जातिपणु छोड़ी अजाति मायावो लियो जीवनी जानी लियो जानी लियो जीवनी दरेक ने संसार समझाणो नहीं समझाणो दरेक नहीं समझाणो अमुक ने शरीर नहीं समझाणो अमुक ने भोजन करिए छे शू छे ये नहीं समझाणो अमुक ने गारू काढीए छे वाणी शू छे ये नहीं समझाणो बधाने संसार समझाणो नहीं पूरो नहीं समझाणो पण जेने समझाणो छे एने तो अनुभव द्वारा आपने कीधुं के आ संसार आमां सार छे ई सार ग्रहण करवा माटे तमे आव्या छो नहीं तो आ संसार में राम भगवान पधार्या कृष्ण भगवान पधार्या रामदेव बाबा पधार्या
એવા મહાન મહાન સંતો પધાર્યા, મહાન મહાન ઋષિમુનિઓ પધાર્યા, મહાન મહાન આચાર્યો પધાર્યા, મહાન મહાન ધર્મગુરુઓ પધાર્યા, મહાન મહાન અવતારો પધાર્યા, ગતિઓ સતીઓ દાતાઓ સુરવીરો આ બધા જો આ સંસારમાં પધાર્યા હોય તો આ સંસારમાં કંઈક સાર છે અને એ સાર લેવા માટે જ તમે આ જાગરણ કરો છો. સાર લેવા આ જાગરણ તમારું સાર લેવા માટે. પણ પછી બેઠું નું રેવાય. સાર સમજાઈ ગયા પછી સાર સમજાણો તો અસાર શું છે એને બહાર કાઢી નખાય. સાર સમજાઈ ગયો કે એક શ્વાસ કોઈ દુકાનેથી કોઈ ભયંકરમાં ભયંકર મોટી ફેક્ટરીઓમાંથી આ એક શ્વાસ ક્યાંયથી ઉછીનો વેચાતો મળવાનો ડરતા બોલો છો ને. એક શ્વાસ ક્યાંય મળે કયો તમને? ખાનગીમાં કોઈ ક્યાંક મળતું એવું હોય તો કયો? શેર બજારના ઓલા ટોકન ખાનગીમાં તમે એવું કઈ હોય તો કયો મળે ક્યાંય? કયો તો ખરા. એક શ્વાસ ભલા તમે સાર અસાર શું છે? અસાર પછી કેટલું કહેવાય? અસાર પરાની વાણી તારા પીઠમાંથી પરાની વાણી તારા પીઠમાંથી બોલે. હે વિવેકની ભાષા તને કો શીખાડે. હે વિવેકની ભાષા વિવેકની ભાષા તને કોણ શીખાડે? અવળો વિશ્વાસ કોણ આપે? મળો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. મળો છે મંત્ર તને શ્રી ગુરુ મુખે. એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? એની રહેણીનો અભ્યાસ એની રહેણીનો અભ્યાસ કોણ કરાવે? રહેણીનો અભ્યાસ કોણ કરાવે? વાયકને વધાવી લઈ લે ગુરુ ગમ કેરી ચાવી. વાયકને ગુરુ ગમ બીજ પૂનમ વ્રતધારી રે ખેલ ખેલી જો સોધારી નામ અખંડ બહુનામી વચન સત તું બીજ પૂનમ વ્રતધારી રે ખેલ ખેલી જો સોધારી રે સુહાગી જાગીને તો
કેમ જીવો છો? તમારા માટે જીવીશ. કેમ? તમારા માટે એટલે એનો અર્થ શું? સમજ્યા વગરની તાલી મારી હોય તો તમારા માટે. હરભુજીએ કીધું રામદેવજી બાપા, કે મારા કયા ગુનાની સજા છે, આવા કયા કર્મો એની સજા ભગવાન તમે પડદે થઈ ગયા, મને મળ્યા, અને પાછી મેં વાત કરી કે ભગવાન મને મળ્યા અને પડદો બધાએ ખોલ્યો અને કુંવર લોકોને શ્રાપ મળ્યો આ મારા કારણે. ભગવાન કે ભાઈ એવું ન વિચારો, આ બધું મારી ઈચ્છાથી જ થાય છે, મારી ઈચ્છાથી જ બને છે, આ બધું મારી ઈચ્છાથી જ થાય છે. મેં જ તમને સંદેશો મોકલ્યો તો અને મેં જ તમારી બુદ્ધિમાં ફેરફાર કર્યો, તમને અહીં આવવા ન દીધા. કદાચ તમે જો આવ્યા હોત તો ઇતિહાસ કંઈક બીજી જ કલમે લખાત, ઇતિહાસ કંઈક જુદો બનત, તમે જો આવ્યા હોત તો. પરંતુ મારી જ ઈચ્છા હતી, મેં તમને સંદેશો મોકલ્યો અને મેં તમને રોક્યા, અને એટલા માટે રોક્યા કે મારવાડ પ્રદેશમાં આ ધર્મની ધજા લઈ અને તમારે ફરવા. હું આ ધજા લઈ અને ગિરનાર ક્ષેત્રમાં જાઉં છું ભાઈ. હું સંતના રૂપે ગિરનાર ક્ષેત્રમાં તમને મળીશ. તમે આ ધજા ધર્મની લઈ મારવાડ પ્રદેશમાં ધર્મનો પ્રચાર કરો, સતનો પ્રચાર કરો, માનવતાનો પ્રચાર કરો, અને સનાતન ધર્મના નર નારીના આ બે પાત્રને એકતા સમજાવી અને મર્યાદાનો, સંયમનો મહાધર્મ સમજાવો. એને મા ધર્મ, પત્નીમાં જ્યારે માનું રૂપ દેખાય, મા ધર્મ બની જાય, વાસના મટી જાય. એ ગુરુના વચનને વિશ્વાસે માઇકના ભૂંગરામાં કહેવા જેવું નથી કે કાનમાં કહેવા, ધ્યાનમાં લેવા જેવું છે, ધ્યાનમાં લેવા જેવું છે. કાનમાં પત્નીમાં